આમ જો તો ખરી પારું જેવું વાવાઝોડું આવ્યું આખા ગુજરાતમાં બધા જિલ્લાની અંદર વાવાઝોડું છે અને બધાના પતરા ને બતરા ઉડી ગયા બચારાના જો તો ખરી. લો મારા મમ્મીને તો સવારે જ ફોન આવ્યો તો એ તો એવું કહેતા હતા કે અમારે તો જરાય વાવાઝોડું નહીં, શાંતિ એકદમ એવું કહેતા તે ના જ આવે ને કારણ કે એમના ઘરનું વાવાઝોડું મને વરગાડી દીધું એમને. એટલે તમે કેવા શું માંગો? હા તો તું જ વાવાઝોડું છે આ ઘરમાં આયતાનું નકરા વાવાઝોડા જ છે. એમને તો શાંતિ હોઈ જાય હવે કે એમના ઘરમાં તો બધી લપ મટી જાય હવે મને વરગાડી દીધી છે. એવું થોડું વાતું હોય એવું જ છે તાણે એ વાતાવરણની વાત કરતા હતા એ તો મને. વાતાવરણ એટલે વાતાવરણની જગ્યાએ બીજું વિચારી છે કાંઈ. અને તમે તો મારી ઉપર કહો એમને. વચ્ચે ફોન આવ્યો કે અમારા ઘરમાં શાંતિ છે તમારે કેવું છે તમારી છોડી એમને હાલ દીધા પછી કેવું હોય. એટલે મેં તમારા ઘરમાં અશાંતિ ના ફેલાવી જોડે બને ના નણંદ જોડે બને ના ભાભી જોડે બને ના પાડોશી જોડે બને ના રહી જતો તો હું તે મારી જોડે બાજવા સિવાય કામ કરતી નહીં નકરા વાવાઝોડા જ લાય કરે ઘરમાં. ભગવાન તમને તો બધામાં મારો જ વાંક દેખાય. આટલા બધામાં મારી એકલીનો જ વાંક હશે. હા તે તું જ સામાન્ય હોય હવે બધાયમાં. જો એને જાણે હોય ને તાણે એને મારો જ વાંક કાઢતા હોય તમે. પણ તારે કોઈની હંગત નહીં બનતું વિચાર કર તું ચેવી હશું. એટલે ઊંચી બી હું તે ચેવી છે વાવાઝોડા જેવી. બધું ઘર ને બધું રમણ ભમણ કરી નાખ્યું પણ નતું કોઈ દાડો જુદું પાડવું તો ભાભીને જુદું ભાઈને ભાભીને જુદું આલવું પડ્યું બોલ વિચાર કર. ઈ તો પછી સમય સંજોગ થાય તો બધું જુદું કરવું પડે ચાહું સુધી તમે ભેગું રાખો વાત કરે. મારી બુનને આ વેકેશન માં ઘરે આવું ને તો ઈ પેલા બચારી બીક પૂછે છે બીએ કે ભાભી ના હોય ને તાણે જવું હોય ના કે સણક ભણક કરતી હોય કે કંઈક બેઠા હોય ને તો એમ કે નકરા એને બેહી રહે કે ખાવા માંગીએ ને તો કે નકરું ખા કરો કામ તો કરતા નહીં. તમને બધામાં તમે એવું વિચાર્યું કે ઈ શું કરે છે એવું શું કરે બધા ખરાબ જ કરે તું એકલી સારી તું જ હરિશ્ચંદ્ર છે બાકી બધા ખરાબ છે. મારો જ વાંક કાઢતા હોય જાણે હોય તાણે. તાર મમ્મીને એમને શાંતિ થઈ જાય છે. ઈને શાની શાંતિ થઈ જાય? હા તે શાંતિ થઈ જાય છે જાણે હોય તાણે કે અમાર તો શાંતિ છે. હવે શાંતિ જોઈએ ને તાણે બીજું શું થાય તાણે? તેમને શાંતિ હોય એનો મતલબ એવો નહીં કે એમને સોડી અહીંયા મોકલી દીધી એટલે શાંતિ છે. હા તે મોકલી તાણે શાંતિ થઈ છે. કે તું પેલી ભાભી આવી ને તારા ભાઈની વહુ ઈને ના રહેવા દે તું હકે. હવે માર ભાભી તો હારી જ છે બચારી હું એને હારું રાખું તમને ખબર છે? તંબોરો હારું રાખે છે તાણે તું અહીં હોય એટલે જ હારું લાગે છે ને બાકી તું જાય એટલે તો જતી રહે પિયર તરત જ ભટ લઈ. પણ ઈ તો એના ટાઈમ જો હોય એટલે ઓલું વેકેશન ને બધું હોય તો જાય પિયર એટલે હું તારી આવવાની જ રાહ જોઈ રહી કે તું આવે ની પહેલા તી પિયર જતી રહે હોશિયારી મારે પછી ચાઈ નહીં કે હું જવું એટલે પિયર નહીં જતી રહેતી કઈ નકરા જાણે પોતે આખા ગામ જોડે બગાડી મિલી કે હું હારી તંબુરો હારી જો હે ને મને ખબર હે તમને બધા હારા લાગે મારા સિવાય બધાય. આ તે બધા હારા જ છે તો રહેજો તાર બધાયના કરે ને જાવ તમે બધાયના કરે તમ તાર. હોશિયારી મારે રહેતા તા તું નથી આવી તાણે રહેતા તા શાંતિ હતી ઘરમાં. હું બધાને રાંધીને ખવડાવું બધાને રાખું બધાનું કામ કરું તો તમને કામ કરે એક કામ કરે તા તો બાનું કાઢે કે ભાભી ચમ નહીં કરતા તમારી મમ્મી ચમ નહીં કરતા તમારી બેન ચમ નહીં કરતી. જો હે ને જો હે તારે વાદ જ લેવા હોય આખા ગામના પછી. તમને કહું છું મારો જ વાંક દેખાય તમે હે ને હું ગમે એટલું કરીશ ને તો તમે મને હારું નહીં કહેવાના. હારું જાય કે આખા ગામ જોડે બગાડી પાડોશી જોડે બેહેવું નહીં રહેવા દીધું ત્યાં તો. કઈ નહીં તમે મને ખબર જ છે કે તમે ને પાડોશી જોડે જઈને વાતો કરો ને પછી મારી જ વાતો કરો અહીંયા જઈ. પણ ઈ બચારો જેવી હે કે અમે અત્યાર સુધી વર્ષોથી આપણી જોડે જ રહે તે કોઈ દાડો એવું કઈ અત્યાર સુધી બાજવાનું નથી તું આવી પછી બાજવાના થવા માંડ્યા બધા. તમે તો ચિંતા ના કરશો પારુલ ને જ્યાં કોઈ આવું ના બોલી ના આવન પા વરી હોશિયારી મારે કોઈ દિવસ ઉપરાણું ના લેવરાውን પાછું વાંક કાઢવાના. હખર રહેવા છે તાણે બજાય નહીં તાણે કોકની અંદર